નમસ્કાર મિત્રો, ક્ષત્રિય આંદોલનના નેતા પદ્મિની બાની તબિયત લથડતા તેમણે પારણા કર્યા છે. હોસ્પિટલના બિછાનેથી તેમણે પોતાની વાત રજૂ કરી હતી અને અગાઉ પણ તેમણે જેમ વાત કરી છે તે સંકલન સમિતિ સામે પોતાના સવાલો ઊભા કર્યા હતા. ખાસ કરીને અન્ય નેતા તૃપ્તિબા રાવલ વિશે તેમણે શું જણાવ્યું તે સાંભળીએ. સંકલન સમિતિના ક્યાંક તમને સાઇડલાઇન કરવામાં આવ્યા છે એવું પણ દેખાઈ રહ્યું છે, શું કહેશો? એ ભલે અત્યારે સાઇડલાઇન કરે, મારા સમાજની લડાઈ છે એટલે હું લડીશ, પણ ભવિષ્યમાં હું સંકલન સમિતિ સાથે નહીં જોડાવા માગું. કોણ તમને સાઇડલાઇન કરે છે, શું કહેશો? એ તો હવે આમાં બોલવા જેવું નથી. અને મને એકને નહીં, બીજા 2-4 બહેનો જે સત્યની લડાઈ લડે છે એને પણ સાઇડલાઇન કરવામાં આવ્યા છે. ગઈકાલે તમારી તબિયત ખરાબ થઈ હતી, કોઈ સંકલન સમિતિના કોઈ સભ્યો તમને મળવા આવ્યા છે? હા, જ્યારે રેલીમાં મારી તબિયત ખરાબ થઈ હતી ત્યારે સંકલન સમિતિના તૃપ્તિબા રાવલ અમારે રેલનગરમાં મિટિંગ યોજી હતી, પણ એવું નહોતું થયું કે પદ્મિની બાને અમે દવાખાને જઈને પૂછીએ. રેલીમાં પણ મારી તબિયત લથડી હતી, બધાને ખ્યાલ છે. રાજકોટ કોંગ્રેસ લોકસભા સીટમાંથી પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું છે, બરોબર, એમનું નામ આવ્યું છે. તો ગઈકાલે તમે આશાપુરામાના મંદિરે ગયા હતા, ત્યાં કેટલીક ક્ષત્રિય મહિલાઓ ભાવુક થઈ અને એના ઓરડા કર્યા હતા. શું 300 બહેનોનું કંઈ ફોર્મ ભરાણું નહીં, અને હવે રાજકીય પક્ષ એ લોકો જ ના પાડતા હતા કે લઈ આવવાનું નથી અને કોઈને વોટ નથી કરવાનો, કોઈ પણ પક્ષને. તો અત્યારે આ બધું ચેન્જ કેમ થઈ ગયું? સંકલન સમિતિ શું રાજકારણ કરી રહી હોય તમારી સાથે એવું નથી લાગતું? એ તો ઈ જાણે અને કુદરત જાણે. પદ્મિની બાનું હવે સ્ટેન્ડ શું રહેશે? કારણ કે પારણા કર્યા પછી સમાજની સાથે હું રહીશ. સમાજની મને લાગણી જેવી છે એવી રહેશે હંમેશા. સમાજ જે કહેશે હું કરીશ. પરસોત્તમ રૂપાલાની ટિકિટ તો ઉમેદવારી ફોર્મ તો ભરી દીધી, પણ શું રદ નહીં થાય તો પદ્મિની બા એકલા લડશે આ બધામાં? વ્યક્તિગત લડાઈ હોત તો એકલી પણ લડત હું, પણ મારી વ્યક્તિગત લડાઈ નથી, આ સમાજની લડાઈ છે. સમાજ જે કહેશે હું પગલાં લઈશ. ક્ષત્રિય સમાજ છે પદ્મિની બા સાથે રહેશે કે સંકલન સમિતિ સાથે? એ સમાજને વિચારવાનું છે. સમાજને શું સંદેશો દેવા માગશો તમે? બસ ગુમરાહ ન થાવ, રાજકીય પક્ષ આમાં ન લઈ આવો. આ બેનો દીકરીનો પ્રશ્ન છે, થાય છે પછી કંઈક વાતો થાય છે એટલે અમે કન્ફ્યુઝ થઈ ગયા છીએ. અન્ય જે ત્યાગ હતો એના પારણા કર્યા છે ગુરુજી દ્વારા, શું કહેવા માગશો? મને ત્યાં તરત જ મારી નસો સુકાઈ ગઈ છે, નસો પણ મળતી નથી. ડૉક્ટરે તાત્કાલિક જમવાનું કીધું, એટલે પછી મોટા આગેવાનો પીટી મામા છે, જેપીભાઈ છે, બધાએ કીધું હતું. અને મને ઘણા ટાઈમથી આપણા કરણી સેનાના વીરભદ્રભાઈ પણ આવ્યા હતા, રબારી આખું આવ્યો હતો, મુસલમાન સમાજ આવ્યો હતો પારણા કરાવવા માટે, પણ મારે લડત દેવી હતી એટલે હું ત્યારે પારણા નથી કરી, પણ અત્યારે જરૂરી થઈ ગયું હતું.